આપણે આવી ગયા છે મેળામાં તો અહીંયા માતેશ્વરી માતાનું મંદિર આવેલું છે તાલુકો થેરા જિલ્લો પંચમહાલ જિલ્લાનું તરસંગ ગામ છે ત્યાં આગળ ડુંગર પર માતેશ્વરી માતાનું મંદિર છે આપણે ત્યાં આગળ દર્શન કરવા આવ્યો છે જેનું બાળક નાનું હોય જેને સ્વર મારતો હોય તો આ બધા પોતપોતાની બાધા હોય એટલે આ મેળામાં મેળો ભરાય છે અને બધા પબ્લિક અહીંયા આવે છે તો પબ્લિક તમે જોઈ શકો છો આ તો ખાલી લાઈન જ છે આગળ હું તમને લાઈવ દર્શન કરાવું ચાલો મારી સાથે मेरे मेरे मोरा लड़ी तो भीड़ તમે જોઈ શકો છો એટલી બધી ભીડ છે મેળામાં આ તો જવાનો ખાલી રસ્તો જ છે અહીંયા બધું મળે છે દાંતેડો તાવડી ધાર્યું પંજેથી પાવડું નાના છોકરા માટે રમકડા માતાજીના ફોટા તો આપણે પેલા પગથિયા દેખાય છે ને એ ચડીને ઉપર જવાનું છે માતાજી ઉપર બેઠેલા છે માતેશ્વરી માતા આપણે ત્યાં જઈશું તો મહેશ્વરી માતાના દર્શન હું તમને કરાવીશ તો આવી રીતના પગથિયા ચડવાનું રહેશે ડુંગર પર છે માતાજી આપણે ચડો પગથિયા અને કોઈક વખત આવો તો આવજો જરૂર માતેશ્વરી માતાના દર્શન કરો પગથિયા બાકી છે પબ્લિક તમે નીચે જોઈ શકો છો અને હજુ આપણે ઉપર ચડવાનું છે દર્શન કરવા માટે આપણે પહોંચી ગયા છે મહેશ્વરી માતાજીના મંદિરે આ મેન ગેટ છે તમે જોઈ શકો છો પગથિયા ચડી ચડીને આપણે હોપ ચડી ગયા તો આવો અને દર્શન કરીએ આપણે તો ફાઇનલી મિત્રો આપણે મહેશ્વરી માતાના દર્શન કરવા અને તમે જોઈ શકો છો અંદર જઈને હું તમને દર્શન કરાવીશ અને દર્શન કરીને તમે ધન્યતા અનુભવજો અમે જોડાઈ ગયા છીએ લાઈનમાં અને મહેશ્વરી માતાનું મંદિર આવી રીતના પથ્થરની વચમાં આવેલું છે તમે આવો તો એક વખત અચૂક દર્શન કરજો અને મુલાકાત આ મંદિરની જરૂરથી લેજો કારણ કે આ સતયુગનું મંદિર છે દર્શન કરવા છે ત્યાં લોકેશન કંઈક આવી રીતના છે તમે જોઈ શકો છો પહાડની ઉપર ડુંગર પર મંદિર છે માતાજીનું એટલે કે નજારો કંઈક જોવાલાયક છે તમે આવો તો ફોટોશૂટ માટે પણ મસ્ત જગ્યા છે અને મંદિર માતાજીનું પથ્થરની વચ્ચે કંઈક આવી રીતના કોરાયેલું છે આપણે અંદર જઈએ અને વિડીયોના માધ્યમથી તમે દર્શન કરી શકશો માતાજી આપણે જોડાઈ ગઈ છે લાઈન માતેશ્વરીમાં તો ફાઇનલી મિત્રો મેં તમને કરાવ્યા મહેશ્વરી માતાજીના દર્શન અને આયના મહારાજ છે એમને આપણે પૂછીશું કે આ મંદિરનો ઇતિહાસ શું છે તો એમના મોઢેથી તમે જાણી શકો છો જય શ્રી કૃષ્ણ હા વર્ષાબેન હા હા એવું
દાદા તમે એવું કહેજો કે આ મંદિર કેટલું પુરાણું છે અને આનો ઇતિહાસ શું છે એ તમને જણાવો દર્શકોને એમ. આ મંદિર પંચમહાલ જિલ્લાના શેરા તાલુકાની અંદર પ્રસ્થાન ગામ છે. શેરાથી 30 કિલોમીટર આગુ પાસે આ મંદિર પંચમહાલ જિલ્લાના શેરા તાલુકાની અંદર તરસંગ ગામ છે. શેરાથી તરસંગ 30 કિલોમીટર દૂર છે. ત્યાં તરસંગ મહેશ્વરી માતાજીનું મંદિર છે. આ મંદિરનો મહિમા એ છે કે ઘણા લગભગ 1200 વર્ષ પહેલું જૂનું મંદિર છે અને કોઈ પ્રતિષ્ઠા કરેલ નહીં. આ મંદિરનો મહિમા એવો છે, અહીંયા 2 બાપની બારી છે, વંજાર 2 બાપની બારી છે, ભીમના ગાદલા છે, ચાંદા સુરત છે, પછી શેષનાગની ગુફા છે અને ભોયરું બી છે. અહીંયાથી એવું કહેવાય કે પાવાગઢ પણ જવાય. તરસંગથી રેના જવાય ને રેનાથી પાવાગઢ જવાય, પણ હાલના સંજોગોના હિસાબે આ મંદિરનું ભોયરું બંધ કરેલું છે. અને ફાગણ સુદ પૂનમના દિવસ વચલી ઉપર માતાજીની હોળી પણ પ્રગટાવવામાં આવે છે. અને જે માણસો બાધા રાખે, કોઈ પણ પ્રકારની બાધા રાખે તો એમ કે બાધા પરિપૂર્ણ થાય છે. અને જન્માષ્ટમી દિવસ અહીંયા મેળો ભરાય છે. બરાબર. આ માખણીઓ પર્વત આવેલું છે. મારું નામ નરુ ભગત, ઓલે ગામ તરસંગ તાલુકો, શહેરા જિલ્લો પંચમહાલ. શહેરા તાલુકામાં 20 કિલોમીટરના અંતરે આવેલો માખણીઓ પર્વત. માખણીઓ પર્વત પર માં મહેશ્વરી બિરાજમાન, સ્વયંભૂ કે જેમ મણિધર નામની ફેણ જેવી અંદર માં બિરાજમાન છે. હવે અહીંયા વાણિયા, બ્રાહ્મણો, બરોડા, બોમ્બે, સુરત થી બધા પેલા ખોરે છોકરો હોય તો બાળવાર અહીંયા ઉતારે છે. આ મારી કૃપાનો કોઈ પાર નહીં. નિસંતાનના માએ સંતાન પણ પ્રાપ્ત કર્યા. 40 વર્ષે માએ ખોરા બાંધ્યા. માની કૃપાનો કોઈ પાર નહીં. જન્માષ્ટમીનો મેળો ભરાય. આસોની નવરાત્રીમાં માતાજીની વાડી વવાય. માતાજીની અખંડ જોતા દરેક દર્શનાર્થીઓ ગામે ગામથી ઉમટી પડે છે. ચૈત્રી નવરાત્રીમાં પણ પબ્લિક અવર જવર ચાલુ જ હોય છે. માં મહેશ્વરીની કૃપાનો કોઈ પાર નથી. અહીંયા ભોયરું પણ આવેલું છે. એક પાવાગઢ જાય ને એક રેણા જાય. ચાંદો સુરત, લીપ્પી, ભીમના ગાદલા આવેલા છે, 2 બાપની બારી, વેજભાઈ માનું મંદિર, શેષનાગની ગુફા. આ ડુંગરની અંદર જો ઝીણવટ ભરી જોવા જઈએ તો મણિધર નાગ જેવા જ પથ્થર આવેલા છે. આવનાર દર્શનાર્થીને ખબર પડે ના પડે, પણ જે કઈ આવે તો જોવો ડુંગરની અંદર તમે. 2000 ની અંદર ભૂકંપ થયો તો એક પથ્થર પણ હલ્યો નથી. એવું માતાજીનું બહુ સત છે. સતયુગ વખતનું છે. આ કોઈ આ મૂર્તિ પણ ખંડિત છે. મુગલો વખતનું છે. મુગલો વખતનું કે જ્યાં મુગલે ચડાઈ કરેલી. પથ્થર વચ્ચે આટલો બધો ભૂકંપ થયો છતાં પણ મંદિર કે પથ્થર હલ્યો નથી, તો કાયદો ચાલુ હશે ને મંદિરનું. એક ગોધરાથી 20 કિલોમીટર, ઉદલપુરથી 18 કિલોમીટર, શેરાથી 20 કિલોમીટરના અંતરે એક ગામડામાં આવેલું આ મંદિર છે. માખણીઓ પર્વતમાં મહેશ્વરી બિરાજમાન છે. મહેશ્વરી અહીંયા બિરાજમાન છે. નાના બાળક જે સોળ મારતી હોય, ત્યાં કઈ પણ બીમારી હોય તો નાના બાળક તમે બાધા રાખશો તો પરિપૂર્ણ કરે છે. વાહ વાહ. અને શ્રીફળની બાધા તમે રાખશો તો માતાજી તમારી મનોકામના પૂર્ણ કરે છે. તો વિડિયોના માધ્યમથી તમે કોઈ પણ બાધા રાખશો તો અહીંયા આગળ જરૂર આવજો. તાલુકો શેરા જિલ્લો પંચમહાલ ને ગામ તરસંગ પરના ડુંગર પર આવેલું છે આ મહેશ્વરી માતાજીનું મંદિર. તો વિડિયોના માધ્યમથી તમે દર્શન કરાવી દઈશું. દર્શન કરીને ધન્યતા અનુભવજો મહેશ્વરીના. તો મિત્રો અહીંયા આગળ શેષનાગની ગુફા, ભીમનું ગાદલું ને આ બધું જ અહીંયા આવેલું છે. તો અહીંયા અવશેષના બધા તો અહીંયા ગેટ આવો જોવા મળશે ને. અહીંથી આપણે અંદર જઈશું ને હું તમને બતાવું. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. વિડીયોના માધ્યમથી હું તમને બતાવીશ. તો મિત્રો અહીંયા આગળ આવેલું છે ભીમનું ગાદલું. તો ચાલો મારી સાથે હું તમને બતાવું. કઈ દેખાય છે? હા, પેલો કેવો દેખાય છે? શેષનાગ જેવો. હા. તો આ ડુંગર ની અંદર મોટા ભાગે જોવા જઈએ તો મણિધર નાગ જેવા પથ્થર આવેલા છે. આ આપણા ભીમની ગાદી પર આયા છે. અંદર જુઓ.
જો તો મિત્રો અહીં આગળ તમે જો આ ભીમની ગાદી કહેવામાં આવે છે, ભીમની ગાદી અને તકીઓ અહીંયા છે. ઉપર ફેસ ટુ ફેસ 3 પથ્થર, નીચે ગાદી. જો આ પથ્થર આટલો બધો ભૂકંપ આવવા છતાં પણ નથી હલતો, તો સતયુગ નું કાંઈક તો અવશેષો બચ્યા છે. અને આ સતયુગ કહેવાય, ત્યાંનું સતયુગ નું છે એટલે બધું છે, એટલે અત્યારે કળિયુગમાં કાંઈ પણ ના થાય એમ. કારણ કે અહીંયા માતાજીની મેર છે, એટલી મહેશ્વરી માતાજીની. અને અહીંયા કે કોઈ 108 આજ દિન સુધી અમે બોલાવી નથી, કોઈ પડ્યો નથી કે કશું નહીં. અહીંયા કોઈ ડેવલપ નથી કે કોઈ સીડી આવેલી નથી એવી કે લોખંડની સીડી મૂકેલી. આ જોઈ રહ્યા છો, આ ભીમની ગાદી પર દરેક પબ્લિક દર્શન કરી રહી છે. બે બાપની બારી, ચાંદો સુરત લિપિ, વેજભાઈ માનું મંદિર બધું અહીંયા જ આવેલું છે. તમે અહીંયા આવશો ને તો બધાના દર્શન તમે કરી શકશો. એકવાર અહીંયા આવો ને દર્શન કરો તો ફરવા જેવી જગ્યા છે. બધું જ તમને વિડીયોના માધ્યમથી અમે બતાવીએ છીએ, તો વિડીયોને એન્ડ સુધી જોડાયેલા રહેજો. મિત્રો જો તમે આ ભીમની જે ગાદી કહેવામાં આવે છે ને, આ ગાદી આવી રીતના કઈક છે, મોટા મોટા પથ્થર છે ને પેલું છે ને એ તકિયું દેખાય છે એ. અને આવી રીતના આ બાજુ જોઈ શકો છો, તમે ચડી બી શકો છો, ઉપર ફરી પણ શકો છો આરામથી. તો તમે આવો તો એકવાર અચૂકથી દર્શન કરજો. પણ કહેવાનો મતલબ કે આપણે સાડી પહેરે છે બધે ફરી હું તમને નહીં બતાવી શકતી, તો વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો કેમેરા ઝૂમ કરીને. અહીંયા સીડી ની જરૂર છે, સીડી પણ નથી, કોઈ અહીંયા ડેવલપ નથી આ ડુંગર ની અંદર. તો અહીંયા આગળ કહેવાનું એવું છે ને કે અહીંયા આગળ આટલું બધું પબ્લિક આવે છે મેળાની અંદર, જોવા જેવું બધું છે, પણ અત્યાર સુધી સરકારે કોઈ અહીંયા આગળ સુવિધા કરી નથી. એ કાકા ગામના છે ને એ કહેવા માંગે છે કે અહીંયા આગળ કોઈ પણ સુવિધા નથી. અહીંયા કોઈ મામલતદાર, કલેક્ટર સાહેબ કે કોઈ ઓફિસરે, કોઈ અમારી કોઈ ઓડિટ. તો આ વિડીયો જેટલા લોકો જોડે પહોંચે તો વધારેમાં વધારે શેર કરજો, જેથી કરીને આ ડુંગર પર દર્શન કરવા જેટલું પબ્લિક આવે છે તો સુવિધા મળી રહે એમ. જેમ કે પાવાગઢ મોટો ડુંગર છે, ત્યાં આગળ બધી સુવિધા આપણને પૂરી પડે છે, એવી રીતના અહીંયા આગળ પણ આપણને થોડી ઘણી સુવિધા મળે એમ. તો આ વિડીયો વધારેમાં વધારે તમે શેર કરજો એમ. નવરાત્રીમાં મિત્રો આ પથ્થર તમને જે શેષનાગ જેવો દેખાય છે ને આકાર, અહીંયા શેષનાગના રાફડા અને શેષનાગ અહીંયા ખુદ રહેતા હતા. મણિધર નાગ પણ અહીંયા રહેતા હતા એવું કહેવામાં આવે છે. અને અત્યારે માતાજીનું ત્યાં આગળ મંદિરમાં કોઈ પણ નિવેદ થાય તો પહેલા અહીંયા શેષનાગ નું થાય છે. અને તમે અહીંયા આગળ જુઓ, કોઈ પણ જાતની સુવિધા ડુંગર પર કરવામાં આવી નથી. તો મિત્રો કહેવાનો વિડીયોના માધ્યમથી આપણે લાઈક નહીં જોતી, કોમેન્ટ નહીં જોતી, પણ તમે બને એટલો વિડીયો શેર કરો. કારણ કે આટલું સરસ મહેશ્વરી માતાનું મંદિર આવેલું છે, પણ અહીંયા આગળ કોઈ સુવિધા કરવામાં આવી નથી. કારણ કે જે મેન માતાજીનું મંદિર છે ત્યાં આગળ એટલી સુવિધા છે, બાકી કોઈ પણ અહીંયા આગળ સુવિધા નથી. તો વિડીયો બને ને એટલો શેર કરજો. કારણ કે પંચમહાલ જિલ્લામાં આવેલું આ મંદિર છે તરસંગ ગામે, તો સરકાર સુધી આ વિડીયો પહોંચે ને કંઈક તો એક્શન લઈને આ માતાજીનું મંદિરનું આગળ કામ ચાલુ થાય એમ. તો થોડી ઘણી સુવિધા મળી રહે. આગળ આટલા બધા ભાવિક ભક્તો આવે છે તો આટલી બધી તકલીફ વેઠવી પડે છે, તો થોડું ઘણું મહત્વ છે માતાજીનું, તો થોડું ઘણું તો રાખો ને આ વિડીયો આગળ શેર કરજો. અને ચાંદો સુરત લિપિ કહેવામાં આવી છે. અને આખો ડુંગર છે એ નાગ દેવતા પર જ આધારિત છે. તો જેટલા પણ અહીંયા પથ્થર છે ને બધા નાગના આકારમાં છે, તમે જોઈ શકો છો. બધા જેટલા પણ અવશેષો બતાવું છું બધા નાગ. અને અહીંયા તમે ઝૂમ કરીને કેમેરો જોશો તો દેખાશે તમને અવશેષો. અને ચાંદો સુરત લિપિ આ તમને દેખાશે. જે વગાડે ને બધા પથ્થર છે. આ સાદો પથ્થર છે, એનો કોઈ પણ અવાજ નહીં આવતો. આ સાદો પથ્થર છે, એનો કોઈ અવાજ નથી આવતો. જયારે આ ઢોલિયો પથ્થર કહેવામાં આવે છે, અવાજ જો ઢોલિયો પથ્થર એને કહેવામાં આવે છે. ઢોલિયા પથ્થર ની તમે સાંભળી શકો છો અવાજ, સાંભળી શકો છો ઢોલિયા પથ્થર નો અવાજ. દરેક યાત્રાળુઓ, આવનાર જનાર દર્શનાર્થીઓ આ ઢોલિયા પથ્થર નો અવાજ સાંભળી શકે છે, પણ જોઈ પણ શકે, દર્શન પણ કરી શકે છે. શહેરા તાલુકામાંથી 18 કિલોમીટર આવેલું આ તરસંગ ગામ મહેશ્વરી માના ડુંગર પર આવેલું છે. ગોધરાથી 18-20 કિલોમીટર. તો અહીંયા બધા આવા અવશેષો આવેલા છે, તો તમે આવો તો અચૂકથી દર્શન કરજો. ને જોવા જેવી જગ્યા છે તો ફરવા આવજો અને જોજો. આ સ્વયંભૂત મૂર્તિ છે. અહીંયા વેજભાઈમાની પૂજા થાય. નવરાત્રીમાં જો અમે અહીંયા વાળી દીવો અખંડ રાખીએ તો પહેલી પૂજા સારા દિવસોમાં શેષ નાગે ને વેજભાઈમાં પૂજા થાય છે. તો દરેક યાત્રાળુઓ અહીંયા દર્શન કરવા આવે છે. તેમજ અહીંયા પૌરાણિક લેખ લખેલા છે, ત્રિશૂળ છે, માતાજીનો દીવો છે, ચિત્રકામ. આ ચિત્રકામ બધું સતયુગ નું કરેલું છે એવું કહેવા માંગે છે. સતયુગ વખત નું છે. અહીંયા પાવડર થી કે સાબુ થી ધોઈએ કે કોઈ ફિનાઈ થી પણ આ જતું નથી. તો મિત્રો બને એટલો વિડીયો વધારેમાં વધારે શેર કરજો. કારણ કે થોડી ઘણી
સહાયતા મળે અને માતાજીનું મંદિર અહીંયા બને બને એવું કહેવા માંગે છે કે આ સત્યુગ ને છે બધું પણ થોડી ઘણી સુવિધા આ નહીં બે મળતી જગ્યા એમ. જોવા માટે આ બે બાપની બારી ભીમની ગાદી ઢોલિયો પથ્થર જોવા માટે ઘણું જ હાર્ડ પડે છે ત્યાં લોખંડની સીડીની જરૂર છે બેન તો એક અત્યારે કહેવાનો મતલબ કે ખાલી એક સીડીની જરૂર છે એ લોકો એવું નહીં કહેતા કે માતાજીનું મંદિર બનાવી આપો નહીં 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 પણ ખાલી એક સીડીની જરૂર છે તો લોખંડની એક સીડી વિડીયો બને એટલો શેર કરજો તો સરકાર સુધી પહોંચે ને ખાલી એક લોખંડની સીડી અહીંયા મંજૂર કરીને આપે બસ એટલી જ આ બે બાપની બારી કેવામાં આવે છે અહીંયા નીકળવાનું આપણે જે ફસાઈ જાય એ બે બાપ આવો જો આ બે બાપની બારી કહેવામાં આવે છે દરેક પબ્લિક અહીંયા પૂછા નથી કઈ નીકળે છે પણ ફસાતો નથી કોઈ લાખો પબ્લિક અહીંયા દર્શન કરે છે આપણી બારીમાં છે આપણે નીકળ્યા આ બધા નીકળ્યા છે તમે જો જગ્યા એકદમ નાની તમે બધા લોકો અહીંયા નીકળ્યા છે પણ કોઈને વાગતું નથી કઈ નહીં કોઈને બોલાતું પણ નથી જો બધા નીકળ્યા છે ને વારા ફરતી દરેક નીકળે છે વારા ફરતી જો આવો 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 યાત્રાળુ આવો કોઈને પકડવા પણ પડતા નથી બધા ભાઈઓ અહીંયા રહીને આવે આ છે બે બાપની તો બારી તમે આવો તો બે બાપની બારીના દર્શન જરૂર કરજો વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર કરવા ના ભૂલતા અને ફોલો કરતા જજો મિત્રો આજે આપણે ફર્યા મેળામાં અને ખૂબ મજા આવી હતી મેળામાં અને તરસંગ મહેશ્વરી માતાજીના મેં તમને દર્શન કરાવ્યા પણ તમે દર્શન કર્યા હોય ને આ વિડીયો તમારા સુધી પહોંચ્યો હોય તો એ આગળ ખાલી એક સીડીની જરૂર છે લોખંડની સીડીની વિડીયો બને એટલો શેર કરજો જેથી કરીને અહીં આગળ તરસંગમાં સીડીની સગવડ થઈ જાય તો બધા મિત્રોને જય માતાજી વિડીયો જોજો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર ને ફોલો કરતા જજો